વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? વેલ, નવરાત્રિના થોડાક સ્વીટ ઓપ્શન્સ મારાથી રહી ગયા. હું થોડુંક ટ્રાવેલ કરી રહી હતી, બટ નેવરધેલેસ હું સુરતી રેસિપીઝ પાછી લઈ આવી છું. મને બહુ ખ્યાલ નથી, પણ આજે હું બનાવવાની છું ઓળો. ઓળાની સિઝન આવવા લાગી છે, તો મેં એક ઓળો તો શેકીને રાખ્યો છે, લાઈક મેં ગેસ ઉપર રોસ્ટ કર્યો છે. બીજું આપણે સાથે કરશું એના પહેલાં જે બધા સેલ ચાલુ છે એમેઝોન પર, એઝ યુઝ્યુઅલ મને તમને લોકોને જે બધી વસ્તુ એવરી મંથ હું બાય કરતી રહેતી હું એ તમને લોકોને દેખાડતી રહેતી હોઉં છું. તમે કોઈ સાડી ઉપર ફૂટવેર પહેરો, યા તો કોઈ ટ્રેડિશનલ વેર પર, યા તો કેઝ્યુઅલ હીલ્સ, 2-3 બહુ જ મસ્ત ડિસ્કાઉન્ટમાં સેલમાં મળ્યા હતા અને બ્રાન્ડેડ વન્સ છે. તો આ બાટાના હીલ્સ છે. ગાઈઝ, મને એવું લાગતું હતું બાટામાં ઓલા બધા શૂઝ ને એવું જ બધું મળે છે, પણ આજકાલ તો એ લોકો પાસે શું અમેઝિંગ, આનું તો જો ટેગે નથી નીકળ્યું. સો આ બાટાના હીલ્સ છે. મેં આ ગ્રીન કલરમાં લીધા હતા. મેં કીધું કંઈક એવા ફંકી લઉં કે કોઈક બીજા આઉટફિટમાં એ વેર થાય. બ્લેક, ગોલ્ડન, આ બધા તો બધા પાસે હોય જ. સો ઇટ્સ કમ્ફર્ટેબલ અને યુ કેન ઓપન ઇટ. અહીંયા બકલ છે ફ્રોમ 9 West. આ એમેઝોન પર એક બહુ મજેદાર બ્રાન્ડ છે અને મને બહુ જ ગમે છે. નીચે ટેગ કરી દઈશ. લુક એટ ધીસ હીલ્સ. આ પણ બાટાની જ બ્રાન્ડ છે. બાટામાં અંદર સબ બ્રાન્ડ છે 9 West. થોડીક સ્ટિલેટોઝ હીલ લીધી છે. ધીસ આર લાઈક કમ્ફર્ટેબલ સ્ટિલેટોઝ ટાઈપ્સ. આગળથી બંધ છે, સો યુ કેન કમ્ફર્ટેબલી વેર. પાછળ સેમ બકલ છે, સો તમને ચાલતા કરતાં ફાવશે. હા, આમાં હીલ્સ થોડીક મોટી છે, બટ યસ, આ મને બહુ જ ગમી ગયા હતા. દે લાઈક પિંક કલર. સો ધ પમ્પ્સ કલર છે. ઓહો, આની હીલ્સ છે લાઈક બહુ જ મોટી નથી, લાઈક મોટા મોટા પમ્પ્સ પણ આવતા હોય છે. આ ડિસ્કાઉન્ટમાં હતા. અને ઇફ આઈ વેર સમથિંગ વ્હાઇટ અને નીચે ગ્રીન અને પમ્પ્સ લઉં, યા કંઈક પિંક ઝટાક પહેરી હોય ને એના નીચે ઓરેન્જ પમ્પ્સ લઉં તો એ સારા લાગે. આ ચાર્લ્સ એન્ડ કીટના છે. મળતું હોય તો વાય નોટ. આની હીલ્સ આટલી છે. સાચી વાત કહું તો આ થોડા કમ્ફર્ટેબલ નથી પહેરવામાં. આગળનું સ્ટ્રેપ એક જ છે, એટલે તમારો પગ ક્યારેક હીલ્સ બહુ મોટા છે એટલે તમારો આમ ફિસલતો જાય પગ, બટ અધરવાઇઝ દે આર કમ્ફર્ટેબલ. લાઈક એક ગ્રીન કલર છે, મને ગમી ગયા હતા તો મેં લઈ લીધું. કેટલા મસ્ત છે યાર! એકદમ બેજ કલર એન્ડ પિંક કલરમાં મેં લીધું તાકી આ બધા જ આઉટફિટમાં જાય. તમે કંઈ પણ પંજાબી ડ્રેસ પહેરો ને એના નીચે આ પહેરી લો, લાઈક બધામાં જ ઇટ વિલ જસ્ટ મર્જ. બિકોઝ આમાં યલો કલર છે, પિંક કલર છે, ગોલ્ડન છે, વ્હાઇટ છે, સિલ્વર છે, પરફેક્ટલી જતા રહે. તો જૂતીસના તો હું ઘણા ટેગ્સ તમને લોકોને નીચે આપીશ લખીને. એમાં ઘણા આઉટફિટના નીચે પહેરી લઉં છું. સો ધીસ વોઝ લાઈક તમે જોશો આના જ ઉપર શિમર લગાડું તો કેટલું મસ્ત લાગે છે. આ બેઉ જ મારા બહુ ફેવરેટ રહ્યા છે. મંગાવી હતી એક તો કીરોની મંગાવી હતી. ભૂલથી આવી ગયો છે બ્રાઉન, બટ ઠીક છે, મૂડમાં છે. આ શેડ જો તમે. બ્યુટીની આ લિપસ્ટિક મને બહુ જ ગમી. લિક્વિડ લિપસ્ટિક હાઇડ્રેટ્સ યોર લિપ્સ. એકદમ ડ્રાય નથી કરતા, લોંગ લાસ્ટિંગ છે, મેટ ફિનિશ છે એન્ડ બજેટ ફ્રેન્ડલી છે. સો આથી મારી હમણાંની શોપિંગ, આ મહિનાની શોપિંગ ફ્રોમ એમેઝોન ગઈ હું. કોમેન્ટ બિલો કરજો અને ચલો આપણે બનાવીએ ઓળો. મને બહુ જ ભૂખ લાગી છે, મજાનો ઓળો બનાવી. ચલો, મેં આને રોસ્ટ કરી રાખ્યો છે, પણ રોસ્ટ કરવા પહેલાં મેં ટામેટાં, કાંદા, લસણ અને ગ્રીન ચીલી આ બધું ચોપ કરી રાખ્યું છે. આપણે આને રોસ્ટ કરીએ ત્યાં સુધી આપણે કાંદા ટમેટાને પણ થોડાક સોટે કરતા જઈએ તો થોડુંક ફટફટ થાય આપણું. જોજો ગાઈઝ, મારાથી થોડું કમ પડતું હોય છે. સો આવા કાણા, થોડોક લીમડો, આવવા દેવાનું. ઠીક છે. આખું ત્યાં સુધી આપણો આ બેંગન છે એ રોસ્ટ થઈને રેડી થઈ જશે. ટચ કરી શકશો. પીલ ઓફ કરવાનું તમને દેખાડું. આ બેંગન પીલિંગ ઓફ અધરવાઇઝ ઇઝ વેરી ઇઝી. ચીપકીએ ગયું ને, અને ટમેટોઝ જ છે, નોર્મલ મસાલા પડશે અને કોરિએન્ડર પડશે અને થોડુંક ઉપરથી લેમન નાખીશું. લોકોને દેખાડી દઉં.
તે થવા આવ્યા છે આમાં થોડું, અને મેં આની સ્કિન કાઢી નાખી છે, પીલ ઓફ થઈ ગયું છે, તો તમને આને કટ કરતા દેખાડું. રો મતલબ એકદમ સ્વાદમાં ભળી જાય. ચોપ કરવાનું છે આપણે. આ મોટું વાળું બહુ જ ગરમ છે. નોર્મલ બેંગન હોય ને એ નથી ખાતી, મને નથી ભાવતું, પણ ઓળો મને બહુ જ ભાવે છે. આઈ ડોન્ટ નો વાય. પહેલાં આપણે આને સ્મેશ કરીએ થોડુંક. ઓળો નાખી દઈએ. મસાલો નાખી દીધો છે. હવે આપણે એને 5 to 10 મિનિટ્સ ચડવા દઈએ, કૂક થવા દઈએ. હવે ટેસ્ટિંગ ટાઈમ છે. આપણે લોકો આ પ્લેટમાં ઓળો લઈ લઈએ. મારા પાસે અડધું પાપડ પણ છે. અડધો પાપડ મેં ધવલને આપ્યો. લેટ્સ ટેસ્ટ. બહુ મસ્ત લાગે છે ગાઈઝ. સો ગુડ. હું તમને લોકોના ડેફિનેટલી કહેવા માંગીશ, વિન્ટર સિઝન છે, જેટલું થાય એટલું તમે લોકો ઓળો બનાવી શકો. ઇઝી રેસીપી છે. આના સાથે બાજરાનો રોટલો બહુ જ મસ્ત લાગે. આજે મારા પાસે એટલો ટાઈમ નહોતો. હું આ પ્રોપર એક મેન્યુ પાછું એકવાર બનાવીશ, સરસોદા શાક સાથે પણ બનાવીશ. બટ આજે આ ઓળો બહુ મસ્ત બન્યો છે. આ રેસીપી ડેફિનેટલી ફોલો કરજો. બહુ ઇઝી રેસીપી છે. જે પણ જોશે એ બનાવી શકશે આરામથી. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.